આ તરફ જામનગરમાં મુખ્ય વનરક્ષકની કચેરી ખાતે કર્મચારીનો 4 મહિનાથી પગાર ન થતા ધરણા યોજ્યા હતા। વર્ગ 4 તરીકે ફરજ બજાવતા ચોકીદાર પ્રવીણસિંહ ચૌહાણ પરિવાર સાથે ધરણા પર બેઠા છે। કૃષિ પ્રધાન અને વન સંરક્ષક વિભાગના મંત્રી મુળુભાઈ બેરાને પણ રજૂઆત કરવામાં આવી હતી। માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। વહીવટી ટેકનિક ખામીના કારણે 4 જેટલા કર્મચારીઓનો પગાર અટક્યો છે તેવું જીએફએસ અધિકારીએ જણાવ્યું હતું। પ્રવીણસિંહ અજીતસિંહ ચૌહાણ ચોકીદાર તરીકે ફરજ બજાવું છું। મરીન નેશનલ પાર્ક 14 થાણુથી અમે અમારો 4 મહિનાથી પગાર નથી। અમે સીએમને રજૂઆત કરી છે, રાઘવજીભાઈને રજૂઆત કરી, હજી સુધી ધારાસભ્ય કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ જામનગર જિલ્લામાં ફેરકા નથી। અવારનવાર ફેક્સ કર્યા છે, અવારનવાર રજૂઆતો કરી છે અને મુળુભાઈ બેરાને પણ રજૂઆત કરશું અને આગળની કાર્યવાહી સીએમ ચૂકી નહીં કરે તો અમે સીએમ વિરુદ્ધ પગલાં લઈ અને હાઈકોર્ટનો આશરો લેશું। પગાર તો 10-12 જણા અમને નથી ખબર, હાથું નથી કહેતા, એનો થયોક નથી, અમને હાથું નથી કહેતા કોઈ। તમારો કેટલો પગાર છે અને કેટલા ટાઈમથી તમે જોબ કરો છો? 30,000 પગાર છે અને ખીજડીયા રેન્જમાં 20 થી ફરજ બજાવું છું। આજે શું કર્યું અહીંયા? આજે ઉપવાસ ધારણા કર્યા છે। બરાબર, પરિવાર સાથે આજે મારો 5 મહિનાનો પગાર, 4 મહિનાનો, અને આ 5મો પૂરો થઈ ગયો એટલે 4 મહિનાનો પગાર અમને નથી મળ્યો તો અમારે રોજી રોટલી કેમ હલાવું, ઘર કેમ હલાવું, માગી ભીખીને ઘર ખાય છે। આ 4 મહિના 5 મહિના થયા અમે કેમ હલાવીએ અમારું મન જાણે છે। તો અમે અમારા પગારનો નિર્ણય લેવો, પગાર અમને તાત્કાલિક ચૂકવી દેવા મહિના હે આજે ઉપવાસ ધારણ કરી છે। નિકાલ નહીં આવે ત્યાં સુધી ભાઈ નિકાલ ઉપર ક્યાં જવાબ દે કોઈ? પૂછવા ગયા હતા તો એ ના પાડે છે, એમ કહે છે ના પાડે છે કે તમારે અહીં મળવા ના આવું, અમારે ઓફિસ અમારે મંજૂરી નથી। એક જ વાત રાખી કે અમારે કાગળ નથી, મંજૂરી નથી। અમે તો આ તમારો અત્યારે પગાર નથી તો ઘર કેમ હલાવો? હલા માગી ભીખીને પૂછીને આવતા ભાઈઓ કુટુંબમાં ભીખી માગીને હલાવી છે મારા દીકરા, જ્યાં ત્યાંથી લઈને ખાય છે। એવા અમારા દી છે મારા દીકરા। મારું નામ પ્રતિક જોશી છે અને અત્યારે મદદનીશ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગર તરીકે ઇન્ચાર્જ તરીકે કાર્યરત છું। અત્યારે અમુક કર્મચારીઓના પગાર ન થવા હોવાની ફરિયાદ આવેલી છે અને એના અનુસંધાને એક કર્મચારી છે અમારા વિરોધ પણ દર્શાવી રહ્યા છે, જેના અનુસંધાને આપને વિગતવાર જણાવવાનું કે આ બધા જે કર્મચારીઓ છે એમના પગાર સ્થગિત થયેલા છે, કોઈ કારણોસર અટકાવવામાં આવેલા નથી। હવે આ સ્થગિત થવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે જે તે યોજનાકીય જગ્યા હેઠળ એમની પગારની સેન્કશન થયેલી છે। એ યોજનાકીય જગ્યાના કન્ટિન્યુએશનનો ઠરાવ જેની કન્ટિન્યુએશનની પ્રક્રિયા ગતિમાં છે એ ન થવાને કારણે એમના પગાર થઈ શકેલા નથી। જેવા એ ઠરાવનું કન્ટિન્યુએશન આવશે એ સાથે જ એમના તમામ અટકેલા પગારો થઈ જશે। અત્યારે મરીન નેશનલ પાર્ક હેઠળ વિવિધ સંવર્ગના અંદાજિત 4 જેટલા કર્મચારીઓના